ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12માની પરીક્ષાનું શરૂઆત કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે સવારથી જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે શાળાના સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ બમણો બને તે માટે તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક મોઢું મીઠું કરાવી પુષ્પ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ સાથે જ વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ બેન્ચ પર મળી રહે તે પ્રકારની સેવાઓ પણ અને સુવિધાઓ પણ શાળા દ્વારા કરવામાં આવી હતી। મારું નામ કુડેચા અંજલિબેન ગોગજીભાઈ છે। મારી શાળાનું નામ શ્રી સરકારી માધ્યમિક શાળા છે। હું કુડા ગામથી આવી છું। આજે અમારે ધોરણ 10ની પરીક્ષા છે। અમને બહુ જ ઉત્સવ છે કે અમે આજે બોર્ડની પરીક્ષા દેવા આવ્યા। આજે અમારે પહેલું ગુજરાતીનું પેપર છે, તેમાં હું બહુ જ તૈયારી કરીને આવી છું અને સારા માર્કે હું તૈયારી પાસ થવા એવું ઈચ્છું છું કે મારે સારા માર્ક આવે। નમસ્કાર સૌ ગુજરાતની પ્રજાજનોને એક નમ્ર નિવેદન કે આજથી એસએસસી બોર્ડ ગુજરાત સરકારની જે બાળકોની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, સરકારશ્રી તરફથી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તરફથી પણ બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવેલી છે। ધ્રાંગધ્રા કેળવણી મંડળ સંચાલિત એમડીએમ કન્યા વિદ્યા મંદિર અને સેઠ એમએમ વિદ્યા મંદિરમાં આજે પરીક્ષા સ્થળનું જે આયોજન કરેલું છે એ સંદર્ભે બાળકોને ચોકલેટનું વિતરણ કરાયું છે અને સાથે સાથે શુભેચ્છા પાઠવી અને બાળકોનું સારા એવા પેપર્સ એના જાય અને સારી કેરિયર બનાવે, સારું પરિણામ લાવે એ માટેની બધાને શુભેચ્છા આપેલી છે। જય હિન્દ, જય ભારત। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા।